તારે તો ખારી નિમિત્ત બનવાનું છે, બાકી એ બધા પહેલેથી જ મરેલા છે. જાણે ભગવાન કૃષ્ણ શાનમાં ને શાનમાં સમજાવવા માંગે છે કે એ બધાનો કાળ હું છું. વ્યક્તિને જીવાડનાર અને અંત સમયે એનો કાળ એ હું જ બનું છું. તું કઈ કરતો નથી, કરતા હરતા હું છું. માટે યુદ્ધ કર. અને પછી તો ગીતાનો ઉપદેશ આપ્યો, પોતાની વિભૂતિ બતાવી કે હું કોણ છું. તારો સખા, તારો મિત્ર ના. જો અર્જુન હું કોણ છું, અલગ અલગ પોતાની વિભૂતિના દર્શન કરાવ્યા ને હવે અર્જુનને થયું, ઓહો, જેને હું મિત્ર સમજતો તો હકીકતમાં એ તો પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ છે. અને પછી ઢગલો થઈ ગયો ભગવાન કૃષ્ણની સામે, બે હાથ જોડીને કે કરિષ્યે વચનમ તવ. પ્રભુ, હવે તમે જેમ કહેશો એમ કરીશ. તો જે ગીતાએ અર્જુનને બેઠો કર્યો એ ગીતાજીની જયંતી. આપણા ઘરની અંદર આપણે સારા સારા ગ્રંથો, પુરાણો, શાસ્ત્રો આ બધું રાખવું. કારણ કે ઘરની અંદર આવા શાસ્ત્રો, પુરાણો, ગ્રંથો હશે, ભૂલથી પણ તમારો બાળક એ ગ્રંથને ઉઠાવી અને એકાદ પેજ પણ વાંચી લેશે ને તો એને જીવન જીવવાની ઘણી બધી રાહ મળી જશે. આપણે ત્યાં ગ્રંથો તો હોય પણ કાંધીએ મૂકી દઈએ. આપણે આપણા બધાય ગ્રંથો, પુરાણો એને ધૂળ ચડતી હોય, કારણ કે કોઈની પાસે વાંચવાનો ટાઈમ જ નથી. ગીતાજીને ઘરમાં રાખીએ તો ખરી, પણ ખાલી સોકેટમાં એનું નામ દેખાય ને એમ રાખે, શ્રીમદ ભગવત ગીતા. આવનારા લોકો જોવે એટલે એને એમ થાય, ઓહો, આના ઘરમાં તો ભગવદ્ ગીતા વંચાતી હશે. કોઈ દી ન વંચાતી, ખાલી શો માટે જ. ખાલી ગ્રંથો દેખાવા માટે ન રાખો, ગ્રંથોને વાંચો. આ દરવાજો કાં તો ખોલી નાખો, કેમ કે ઓલું ચીચુડ ચીચુડ અવાજ આવે છે ને ત્યાં ધ્યાન જાય છે. કાં ખોલી નાખો ને કાં પછી એને તેલ કે ઓઇલ કે એવું કંઈક મૂકીને કંઈક ખરખું કરો. સાહેબ, આ દરવાજામાં ઓઇલ ન થાય ને તો દરવાજામાં ચીચુડ ચીચુડ અવાજ આવવા માંડે. એમ સમયે સમયે આવી કથારૂપી ઓઇલ આપણી અંદર ન થાય ને તો આમ જ આપણે જામી જાઉં. આ તો ભગવાને સરસ મજાનો યોગ આપ્યો છે. આ ઓઇલ પુરાય છે આપણી અંદર. ખોટા ચીચુડ ચીચુડ અવાજ આવે એના કરતા સારું છે આવી કથાને સાંભળી અને વિવેકને ધારણ કરી અને એ મૌન બની જાય તો, કે આમ શાંત બની જાય તો. ચીચુડ ચીચુડ અવાજ એટલે અશાંતિ, ઉદ્વેગ. એટલે આવું ઓઇલ નાખતું રહેવું. ઘરની અંદર ગ્રંથો માત્ર દેખાવા માટે ન રાખો, વાંચો. શ્રીમદ ભગવદ ગીતા એ તો અદ્ભુત ગ્રંથ છે. તમારા બાળકોને તમે આગ્રહ કરો છો કે દીકરા ભણી લે, દીકરી આજ તારું સ્કૂલનું વાંચી લે. એ આગ્રહ કરો, બરાબર છે, ભણવું જ જોઈએ. બાળકો તમને કહું, ભણજો. ભણ્યા વગર ઉદ્ધાર છે જ નહીં. આડી અવડી લાઈને ચડતા જ નહીં. ખોટી લાઈનમાં ચડ્યા એટલે ગયા. તમારી જિંદગી છે ને એને પૂરું થઈ જાય.
અત્યારથી કંઈક ગોલ બનાવજો, કંઈક ટાર્ગેટ બનાવજો, લક્ષ્ય બનાવજો, મારે આ બનવું છે, અને પછી લાગી પડજો. પછી પાછું વળીને જોતા નહીં, અને હારાના સંગમાં રહેવાનું, સાચા દોસ્તાર બનાવવાના, સારા દોસ્તાર બનાવવાના, ખરાબ મિત્ર ક્યારેય બનાવવાનો જ નહીં. એ પોતાનું જીવન બગાડે, તમારું જીવન બગાડે. ખોટી સંગતિમાં આવવું જ નહીં. વ્યસન કોઈ દિવસ કરવાનું નહીં. કોઈ દિવસ કોઈ ખોટા કામ કરવાના નહીં. માવતરની સામે, પેરેન્ટ્સની સામે ખોટું નહીં બોલવાનું. આપણા ગુરુજનો હોય, ટીચર્સ હોય, ત્યારે એની સામે ખોટું નહીં બોલવાનું. જીવનમાં કોઈની સામે ખોટું બોલવાનું. અમુક વસ્તુ તમે છે ને અત્યારથી કરશો ને, તમારા જીવનમાં બહુ સારું. અને જ્યારે ટાઈમ મળે ને ત્યારે તમારા કોર્સના પુસ્તકો ને બધું વાંચો. ક્યારેક ટાઈમ મળે, સન્ડેના એવો નિયમ રાખવો કે આજે હું ગીતાજીનો એક અધ્યાય વાંચીશ. આવો નિયમ બનાવજો. અચ્છા, તમને એમ થશે કે આપણે વાંચીએ પણ આમાં કંઈ સમજાતું નથી, એવું થાય ને? કંઈ વાંધો નહીં. ગ્રંથની પણ એક મજા છે. તમે એકવાર વાંચો, તમને ન સમજાય. બીજી વાર વાંચો, થોડુંક સમજાય. ત્રીજી વાર વાંચો, થોડુંક વધારે સમજાય. ચોથી, પાંચમી, છઠ્ઠી વાર વાંચો, ઓર સમજાય. અને પછી સાહેબ વારંવાર વાંચો ને એટલે એમાંથી મંડે ચાવીઓ ઉગડવા, તાળા મંડે ખુલવા. પછી આધ્યાત્મના તાળા એવા ખુલે, અને એ ચાવી એવી ખુલે, અને દિમાગની અંદર તમને આધ્યાત્મનું એવું જબરદસ્ત રહસ્ય પૂરું પાડી દે, આપણે કલ્પના ન કરી હોય. એને ગ્રંથ, એની કૃપા, એ ધીમે ધીમે આપણી અંદર ઉતરે, આપણને બધું સમજાતું જાય. એટલે ક્યારેક આ દીકરાઓને, દીકરીઓને તમારે બધા વડીલોએ ગીતાજીના આવા ગ્રંથો એક અધ્યાય વાંચવા કેવું. આપણે ઊંધું કરીએ છીએ. છોકરો માંડ કરીને ગીતાજી ભૂલથી વાંચતો હોય તો આપણે એને એમ કહે, તારા કોર્સનું વાંચવા માંડ ને, તારા બાવો થઈ જવું જ મોઈક, એમ કહીને આપણે ગીતાજી મુકાવી દઈએ. કોણે કહ્યું સાહેબ કે ગીતા ઇત્યાદિ ગ્રંથોને વાંચીને વ્યક્તિ બાવો થાય છે? બાવો એટલે સાધુ ને. કોણે કહ્યું ગીતા વાંચવાથી સાધુ થઈ જવાય છે? અને કદાચ હું તો એમ કહું કે ગીતા વાંચવાથી સાધુ થઈ જવાતું હોય તો તમારા દીકરાને સાધુ થઈ જવા દો ને. કારણ કે તમારા કુળની અંદર તમારો દીકરો ગીતા વાંચીને કદાચ સાધુ થઈ ગયો તો તમારી 71 પેઢીને તારી દેશે. આવા દો ને, શું વાંધો છે? આપણે તો ન થયા, એને થવું હોય તો થવા દો. આજ ભગવદ ગીતા એની જયંતિ છે, ત્યારે આપણે શ્રીમદ ભગવદ ગીતા ગ્રંથરાજને વંદન કરીએ, પરમાત્મા કૃષ્ણની વાણીને પ્રણામ કરીએ. આજ વૈકુંઠ એકાદશી, માટે આજ એવી વૈકુંઠ એકાદશીને પણ પ્રણામ કરીએ. અને આજનો મંગલ પવિત્ર દિવસ સમસ્ત ભેડા પરિવારે પણ અજબ ગજબનું મુહૂર્ત પસંદ કર્યું. આજ વૈકુંઠ એકાદશી આવી જાય, ગીતા જયંતિ ઇત્યાદિ આવી જાય. માગસર મહિનો એટલે ભગવાન કૃષ્ણ એમ કહે કે આ માર્ગશીર્ષ માસ એ તો હું છું. તો આવો પવિત્ર માસ એટલે મુહૂર્તની અંદર તો ખરેખર ભેડા પરિવાર છે ને ખાટી ગયું છે. અદ્ભુત મુહૂર્ત. આવો ભક્તો, જેટલું મુહૂર્ત સારું છે, ભગવાનની કથા પણ એટલી જ સારી છે. અને એવી અદ્ભુત કથાની અંદર હવે પ્રવેશ કરીએ. ચતુર્થ સ્કંદની અદ્ભુત કથાઓ ચાલી રહી છે, ત્યારે આપણે ગઈકાલે ધર્મ પ્રકરણની અંદર શિવ ચરિત્રને વિરામ આપ્યું. આવો અર્થ પ્રકરણની અંદર ધ્રુવ ચરિત્રનું શ્રવણ કરીએ. કથા ચાલી રહી છે ગંગાના કિનારે. એક બાજુ કથા ચાલી રહી છે નૈમિષારણ્યમાં. ખબર છે ને નૈમિષારણ્યમાં કોણ કોણ કથા કરે છે? ખબર છે? ચાલો હાથ ઊંચો કરો. કોણ કહે છે? મને ખબર તો પડે કે આ 4 દિવસથી હું કરું છું કથા, તમારા અંદર ગઈ કે નહીં. હાલો, નૈમિષારણ્યમાં બેઠા બેઠા અત્યારે કોણ કથા વાંચે છે ને કોણ કથા સાંભળે છે? એ હાથ ઊંચો કરીને મને કયો. હાલો, હમણાં તમારી ખબર. જી પ્રકાશભાઈ.
સનકાદિક મુનિ અને નારદજીએ તો મહાત્મ્યમાં કથા કરી લીધી, એ પૂરું થઈ ગયું, ચેપ્ટર હંકેલાઈ ગયું. હા હા, ગંગાના કિનારે કોણ? વિદુરજી. અને એક પાત્ર સાચું બોલ્યો દીકરો, એ વિદુરજી શ્રોતા છે, અને વક્તા કોણ છે? મૈત્રેયજી. ગંગાના કિનારે કથા હાલે છે અત્યારે, બરાબર છે? તાલી પાડો એના માટે. એટલે મોટા મોટા જવાબ ન દે કે આ નાનો દીકરો જવાબ થઈ ગયો. તમે હરમાવ જરાક હરમાવ. તમે લે તઈ તો અમારા લોહીમાં હોય ને. હે, જો તમને ખબર નથી કહી દઉં. હા, સૌથી પહેલા નૈમિષારણ્યની અંદર કથા ચાલી રહી છે, જેની અંદર શૌનકાદી ઋષિમુનિઓ 88,000 એ બધા શ્રોતાઓ છે, ને વક્તા એમાં છે સૂતજી. બરાબર? હવે બધા કહે કે હા એ તો મને ખબર જ હતી, હો તો પેલા બોલવું હતું ને. બીજી તરફ બીજા સ્કંદથી ગંગાના કિનારે કથાનો પ્રારંભ કર્યો સુખદેવજી મહારાજે. એટલે સુખદેવજી મહારાજ વક્તા અને શ્રોતા કોણ છે? પરીક્ષિત. પછી ઈ જે કથા કરતા હતા ઈ અંતર્ગત વિદુરજીની કથા આવી, એટલે ઈ વિદુરજી પછી કથા અંતર્ગત પેલા ઉદ્ધવ ને વા યમુના કિનારે મળ્યા. પછી ત્યાંથી ક્યાં ગયા? ગંગાના કિનારે મૈત્રેય મુનિના આશ્રમમાં. આશ્રમમાં ગયા પછી એ બંનેની વચ્ચે જ્ઞાન ગોષ્ઠી ચાલી, સત્સંગ ચાલ્યો. અત્યારે ઈ સત્સંગ કન્ટિન્યુ છે. હમણાં ચોથા સ્કંદ સુધી સત્સંગ જે કન્ટિન્યુ રહેશે. ચોથો સ્કંદ પૂરો થશે એટલે વિદુરજી ત્યાંથી વિદાય લઈ લેશે. પછી વળી પાછા 2 સંવાદ ચાલુ છે છેટ સુધી. એ 2 સંવાદ ક્યાં? તો કે નૈમિષારણ્યમાં સૂત અને શૌનકાદી, અને ગંગાના ઘાટ ઉપર સુખદેવજી અને પરીક્ષિત. હવે યાદ રાખજો, વચ્ચે વચ્ચે આવું ટેસ્ટિંગ કરીશ. માઇક ટેસ્ટિંગ, માઇક ટેસ્ટિંગ. આજ મૈત્રી મુનિ ગંગાના ઘાટ ઉપર વિદુરજીને આ કથાનું શ્રવણ કરાવી રહ્યા છે. એ જ ગંગાના ઘાટ ઉપર સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ કથાનું શ્રવણ કરાવી રહ્યા છે. અર્થ પ્રકરણની અંદર ધ્રુવ ચરિત્રનું સુંદર મજાનું વર્ણન કરતા સુખદેવજી મહારાજ કહે ને પેલી બાજુ મૈત્રેય મુનિ કહે છે કે એક ઉત્તાનપાદ નામનો રાજા છે, એમના પિતા છે મનુ. એ ઉત્તાનપાદ રાજા, એને 2 રાણી છે. એકનું નામ છે સુરુચિ, બીજીનું નામ છે સુનીતિ. સુરુચિને ઉત્તમ નામનો દીકરો છે અને સુનીતિને ધ્રુવ નામનો દીકરો છે. પ્રસંગ અદ્ભુત છે. આ કથા નાના બાળકોને સાંભળવા જેવી છે. નાના બાળકોએ સાંભળ્યા પછી આ કથાનો સાર સમજવા જેવો છે. અને જેટલા નાના બાળકોને સાંભળવા જેવી આ કથા છે, એટલી જ મોટા વડીલોને પણ આ કથા સાંભળવા જેવી છે. કારણ કે આ કથા આપણી હિંમતને વધારનારી છે. કેવી રીતે? છેલ્લે સાર કહીશ ત્યારે તમને ખબર પડશે. એક વાર ઉત્તાનપાદ રાજા પોતાના પ્રકોષ્ઠમાં બિરાજમાન છે. સુરુચિ રાણી, એનો દીકરો ઉત્તમ, એ બાપની પાસે જાય છે. પિતા ઉત્તાનપાદે એ ઉત્તમ દીકરાને પોતાના ખોળામાં બેસાડ્યો. આ દ્રશ્ય જ્યારે ધ્રુવજીએ જોયું ત્યારે ધ્રુવજીને પણ પોતાના પિતાના ખોળે બેસવાનું મન થયું. પિતાજી, પિતાજી, મને પણ તમારા ખોળામાં બેસવું છે, મને પણ બેસાડો. એટલે આમ તો ઉત્તાનપાદ એ ધ્રુવને ખોળામાં બેસાડવા જાય, પણ ત્યાં ઓલી સુરુચિએ ડોળા કાઢ્યા. કારણ કે ગમે એમ તો સોતનનો દીકરો છે, મારા દીકરાને બેસાડ્યો છે ત્યાં સુધી વાંધો નહીં, પણ મારી સોતનનો દીકરો જો તમે એને બેસાડશો તો મજા નહીં આવે. એ આંખના ઈશારેથી બધી વાત થઈ ગઈ.
એટલે ઉત્તાનપાદ રાજાએ ધ્રુવજીને પોતાના ખોળામાં બેસાડ્યો નહીં. આ ઉત્તાનપાદ એટલે કોણ? જેના પગ ઉપર છે, ઉત્તાનપાદ, જેના પગ ઉપર છે અને માથું નીચે છે એવો જીવ, એને ઉત્તાનપાદ કહે છે. માના ગર્ભની અંદર આપણી સ્થિતિ આવી જ હોય છે. આપણે ઊંધે માથે લટકતા હોય છે, આપણા પગ ઉપર હોય છે. ઉત્તાન, ઉપર, મતલબ ઉત્તાનપાદ એટલે આપણે બધાએ. અને દરેક જીવને બે રાણી છે. આપણે બધાને બે રાણી છે, સુરુચિ અને સુનીતિ. સુરુચિ એટલે સારી સારી રુચિ, સારું સારું ખાવું, સારું સારું પીવું, સારું સારું પહેરવું, સારું સારું ઓઢવું, સારું સારું સારી સારી જગ્યાએ ફરવું, હરવું. તો આ બધી સુરુચિ છે. તો એવી સુરુચિ બધાને ગમે છે. અહીંયા ઉત્તાનપાદ રાજાને પણ સુરુચિ રાણી ગમે છે, પણ એની બીજી રાણી સુનીતિ, એ કોઈને ગમતી નથી. એ આ રાજાને ગમતી નથી ને આપણને સુનીતિ ગમતી નથી. સુનીતિ એટલે નીતિનો માર્ગ, ધર્મનો માર્ગ, સત્યનો માર્ગ. એ ક્યાં આપણને ગમે છે? નીતિનો માર્ગ ગમતો હોય તો પછી વ્યક્તિ ધંધાની અંદર અનીતિ કરે શું કામ? જીવનમાં ત્રણ વસ્તુ ભક્તો બહુ જરૂરી છે: ભીતિ, પ્રીતિ અને નીતિ. આ ત્રણ વસ્તુ જીવનમાં જરૂરી છે. ભીતિ, એક ભય રાખવો. કેવો ભય? મારાથી કોઈ અધર્મ કાર્ય તો થતું નથી ને, આવો ભય રોજ હોવો જોઈએ. મારાથી ખોટું કામ તો કઈ થતું નથી ને, આવો ભય એ માણસને હોવો જોઈએ. પ્રીતિ, પ્રેમ રાખો. કોની સાથે? બોલે ભગવાનની સાથે, ભગવાનના ભક્તોની સાથે, આપણા મા બાપની સાથે, આપણા ગુરુજનો હોય એની સાથે, બધાની સાથે પ્રીતિ, પ્રેમ રાખો, પ્રેમથી જીવો. અને ત્રીજું કહ્યું નીતિ, જીવન જીવો નીતિ કે અનુસાર. હવાયું મળી રહેતું હોય તો દોઢું બમણું કરવાની જરૂરત નથી. હવાયું કરાય પણ દોઢું બમણું ન કરાય. તો માણસમાં સંતોષ નથી. માણસને લાખ મળી જાય તો કે કરોડપતિ થવું છે, અને કદાચ કરોડપતિ બની જાય તો કે 1 અબજ મળી જાય તો કામ થાય. 1 અબજ મળી જાય તો કે હવે આકાશ ફાડી, છપ્પડ ફાડીને મળી જાય ને તો કામ થઈ જાય. માણસને સંતોષ જ નથી. પૈસા તમે 3 રીતે કમાઈ શકો છો, યાદ રાખજો. એક પામવું, બીજું માગવું, ત્રીજું પડાવી લેવું. પૈસા 3 રીતે તમે કમાઈ શકો. પામવું, પામવું કોને કહેવાય? તો કે તમે યત્ન કરો, મહેનત કરો, હાર્ડવર્ક કરો, અને તમે જે પુરુષાર્થ કરી, મહેનત કરીને કમાવે એને પામવું કહેવાય. એક છે માગવું. કદાચ આપણાથી પુરુષાર્થ ન થાય, યત્ન ન થાય, મહેનત ન થાય તો પ્રેમથી કોઈની પાસે માગી લે. ભાઈ મને 2 લાખ રૂપિયાની જરૂર છે, આપી દઈશ, પણ અત્યારે મને તું આપી દે ને. અથવા તો પ્રેમથી માગી લો, ભાઈ હું તને આપી નહીં શકું, 2 લાખની મને મદદ કર, કારણ કે મારાથી થઈ શકે એમ છે નહીં, મારા હાથ પગ હવે કામ કરતા નથી. તો 2 લાખ રૂપિયા કોઈની પાસે માગી લો. માગી લો, વાંધો નથી. એક પામવું, બીજું માગવું. પણ આ ત્રીજું જે છે ને, પડાવી લેવું, એ અનીતિનું ધન છે. પામજો, કદાચ અશક્ત હોઈએ તો માગજો, પણ કોઈની પાસેથી પડાવતા નહીં. એકવાર એક શેઠે
એક વિધવા સ્ત્રી જેને 3 દીકરાઓ હતા, નાના નાના બાળકો, એની 10 વીઘા જમીન ઈ વિધવા બાઈનો આધાર હતો. 10 વીઘા જમીનમાંથી જ એને એના દીકરાઓને મોટા કરવાના હતા, એને ભણાવવાના હતા, એને પરણાવવાના હતા. અને એક ગામનો શેઠ એને એ વિધવા સ્ત્રીની 10 વીઘા જમીન ઉપર નજર હતી. ખોટો કાવો દાવો કરી અને એ ગામના પ્રતિષ્ઠિત શેઠે એ વિધવા સ્ત્રી એની એ 10 વીઘા જમીન પડાવી લીધી અને એની ને એની જમીનમાંથી એ સ્ત્રીને કાઢી મૂકવામાં આવી. સ્ત્રી એટલી રડી છે, એટલી રડી છે, આ જમીન એ મારો આધાર હતી ને આ શેઠે મારી પાસેથી પડાવી દીધી. અમારા બાપ દાદાના સમયની આ જમીન પણ આ શેઠે પડાવી દીધી. લાચાર, બેબસ એ સ્ત્રી કઈ ન રડ્યા કરે, રડ્યા કરે. હવે તો જમીનમાંથી કાઢી મૂકી એ સ્ત્રીને એટલે એક નાનકડી ઝૂંપડી બનાવી અને પોતાના 3 દીકરાને લાવી ઝૂંપડીની અંદર છાયણે એમને બેહાડ્યા અને પછી ખાવા પીવાની વ્યવસ્થા પણ કરવી પડે એટલે માટીનો ચૂલો બનાવવાનો હતો. માટીનો ચૂલો બનાવવા માટે માટીની જરૂર પડે. માટી તો છે નહીં, કાળી માટીની જરૂર પડે. કાળી માટી ક્યાંથી લાવું? બોલે મારી જમીન 10 વીઘા છે ને ત્યાંથી હું કાળી માટી લઈ આવું. એટલે પોતાની જે 10 વીઘા જમીન હતી જે ઓલા શેઠે પડાવી લીધી, ત્યાં જઈ અને માટીનો હુંડલો ભરતી. ત્યાં ઓલો શેઠ નીકળો એટલે એને અવાજ કરીને એ સ્ત્રીને કીધું કે આ શું કરે છે? તો કે માટી ભરું છું. તમે તો મારી જમીન પચાવી પાડી, લઈ લીધી. હું તો સાવ નિરાધાર બની ગઈ. હવે કંઈક ખાવા પીવા માટે મારે ચૂલાની વ્યવસ્થા તો કરવી પડશે. તે માટી ભરું છું. તો કે આ આવડો મોટો માટીનો હુંડલો એ તારાથી ઉપડશે નહીં ને. ઉપાડીશ ને માટીનો હુંડલો તો તું મરી જઈશ. અને ત્યારે સ્ત્રીએ અદ્ભુત જવાબ આપ્યો, શેઠ આ ભારે માટીનો હુંડલો હું જો ઉપાડું અને હું મરી જતી હોય તો યાદ રાખજે શેઠ, તે મારી આખી 10 વીઘા જમીન ઉપાડી લીધી. તારી શું હાલત થશે એનો વિચાર કરજે. કારણ કે તે મારી આખી 10 વીઘાની જમીન ઉપાડી લીધી છે. પામજો, માંગજો, કોઈ દિવસ કોઈનું પડાવી ન લેશો. જીવન જીવો તો નીતિ કે અનુસાર, પણ એવી સુનીતિ કોઈને ગમતી નથી. સુરુચિ બધાને ગમે છે. આજ ઉત્તાનપાદ રાજાએ કેમ કે સુરુચિ બહુ ગમે છે એટલે સુરુચિના આંખનો ઈશારો સમજી લીધો. મારી પત્નીની ઈચ્છા નથી કે હું ધ્રુવને મારા ખોડે બેસાડું અને તેથી ધ્રુવજીને ખોડામાં ન બેસાડ્યા. વળી સુરુચિ નાનકડા 5 વર્ષના ધ્રુવને એમ કહે છે કે ધ્રુવ, તને તારા પિતાના ખોડામાં બેસવાનો અધિકાર નથી. વાત સાંભળતાની સાથે નાનકડા ધ્રુવજીને આઘાત લાગ્યો. અરે સુરુચિમાં, તમે આવું કેમ કહો છો? જેમ મારો ભાઈ ઉત્તમ એનો આ બાપ છે, મારો પણ આ બાપ છે. એને ખોડામાં બેસવાનો અધિકાર છે તો મને પણ અધિકાર છે. માં તમે મને ના કેમ પાડો છો? બોલે ના એટલે પાડું છું, તું દાસીનો દીકરો છે, તું અણમાનીતી રાણીનો દીકરો છે, એટલે તને તારા બાપના ખોડે બેસવાનો હક નથી. એના ખોડે તો ખાલી મારો જ દીકરો બેસશે. અને કદાચ જો તારે તારા બાપના ખોડે બેસવું હોય તો તારે કામ કરવું પડે. હા માં, મારે બેસવું છે,
બોલો, તમે જે કહો એ હું કરું, પણ મને મારા બાપના ખોળે બેસવા દો. મારે શું કરવું પડશે? આંખમાં ધ્રુવની આંસુ છે, કારણ કે માં કટુ શબ્દ કહે છે. આ જે કઈ વાર્તાલાપ ચાલે છે શાંતિપૂર્વક નથી ચાલતો. સુરુચિ આંખો કાઢીને ખીજાઈને વાત કરે છે. રડતા રડતા ધ્રુવ કહે, માં મારે શું કરવાનું કે જેનાથી હું મારા પિતાના ખોળે બેસી શકું? સુરુચિ કહે છે, જો તારે તારા બાપના ખોળે બેસવું હોય તો એક કામ કર, જંગલમાં જા, તપ કર. તપ કરી અને ભગવાનને પ્રસન્ન કર. ભગવાન પ્રસન્ન થાય ને એ ભગવાનને કહેજે તને મારા ખોળેથી જન્મ આપે. જો મારા ખોળેથી તું જન્મ લઈશ તો જ તને તારા બાપના ખોળે બેસવાનો અધિકાર મળશે. નાનકડો બાળક આ શબ્દ સાંભળી અવાક બની ગયો. દોડતો દોડતો નાનકડો ધ્રુવ રડતો રડતો પોતાની માં સુનીતિની પાસે ગયો. સુનીતિ માની પાસે જઈ એના ખોડામાં માથું રાખી ધ્રુસકે ને ધ્રુસકે. નાનકડો ધ્રુવ રડે છે ત્યારે માથા ઉપર હાથ ફેરવી અને સુનીતિ એની સગી માં બાળક ધ્રુવને પૂછે છે, અરે બેટા શું થયું? કેમ રડે છે? તને કોઈ ખીજાયું? તને કોઈ કઈ બોલ્યું? માં, મને મારી સાવકી સુરુચિમાં એ ન બોલવાના શબ્દો બોલે છે. સુનીતિને આમ તો તરત જ વાત સમજાઈ ગઈ, પણ સુનીતિએ પૂછ્યું, શું કે છે સાવકીમાં? શું તને ખીજાય છે? વાત તો કર. તો કે એમ કે છે કે મને બાપના ખોડામાં બેસવાનો અધિકાર નથી. અધિકાર ખાલી ઉત્તમનો જ છે, એના દીકરાનો જ અધિકાર, મારો અધિકાર નહીં. પાછી એમ કે છે કે તું તો દાસીનો દીકરો છે અને મને કે છે જંગલમાં જઈને તપ કર, મારા ખોડેથી જ્યારે તું જન્મ લઈશ ને, આવું વરદાન તને ભગવાન આપશે ને, તેથી તને તારા બાપના ખોડે બેસવા મળશે. માં, ખરેખર હું મારા પિતાના ખોડે બેસવાનો લાયક નથી, બેસવાનો અધિકારી નથી? તો શું મારે મારા પિતાના ખોડામાં બેસવા માટે તેને ખરેખર તપ કરવું પડશે? સુરુચિ રાણી માં આવું કેમ બોલે છે? એ ઉત્તમ અને હું શું અમારામાં ભેદભાવ છે? આ સમયે સુનીતિ રાણીએ પોતાના દીકરાને અદ્ભુત ઉપદેશ આપ્યો. કોઈ સામાન્ય માં હોય ને તો તરત જ બાંધવા નીકળી પડે. એની એટલી બધી હિંમત, તને આવું બધું બોલી ગઈ, હમણાં એની ખબર લો. જો સામાન્ય માં હોય તો લડવા માટે થઈને જાય. હા, આપણે સ્કૂલમાં જોઈએ કે સ્કૂલમાંથી છોકરો રડતો રડતો ઘરે આવે ને, અને પછી માં તરત પૂછે, હું થયું એલા તને? તો કે સાહેબે મને માર્યું. ક્યાં સાહેબે માર્યું? સાંભળે કાંઈ નહીં હો. છોકરાની ભૂલ હતી, કોની ભૂલ હતી, શું એ કાંઈ ન સાંભળે. કોને તને ક્યાં સાહેબે માર્યું? આયલ મને લઈ જા. અને બીજે દિવસે જઈને ઓલા સાહેબને ઝાટકી આવ્યો, સાહેબનો વારો કાઢી લે. કારણ કે માને એનું સંતાન બહુ વાલું હોય છે અને માને પોતાના સંતાનની પ્રત્યે પક્ષપાત હોય છે. મારો દીકરો એ જ હાચો, બીજા બધાય ખોટા. અરે સાહેબ, અખિલ બ્રહ્માંડના નાયક પરાત્પર લીલા પુરુષોત્તમ કૃષ્ણચંદ્ર ભગવાનની માતાને પણ આવો પક્ષપાત હતો. યશોદાની પાસે કેટલી ગોપીઓ ફરિયાદ લઈને જાતી, પણ એક પણ ફરિયાદ યશોદા માનવા તૈયાર નથી. મારો દીકરો એવો હોય નહીં, તમે બધી ખોટી છો. એક પણ ગોપીની વાત સ્વીકાર કરવામાં ન આવતી. તે દીની આ આયલી આવે છે પ્રથા. કોઈ દી માં એના દીકરાને ખીજાય જ નહીં. એનો દીકરો એના માટે લાડકવાયો જ રહે, હારો જ હોય. પણ અહીંયા સુનીતિએ બહુ વિવેક વાપર્યો. લડવા માટે સુરુચિ સાથે ગઈ નથી, પણ સુનીતિએ પોતાના દીકરાને કહ્યું, જો
ધ્રુવ, દીકરા, તારી સાવકી માએ તને કટુ શબ્દ કહ્યા, એમાં એને ખોટું નથી કર્યું. એને જે કંઈ કીધું ને એ બધું સાચું છે. પણ દીકરા, તારે છે ને તારી માતાને વિશે આવું વિચારવાની જરૂરત નથી. કોઈ તને શું કે એ ચિંતા નહીં કરવાની. દુનિયા છે, દુનિયા બોલશે દીકરા. આપણે એ વાતમાં બહુ દુઃખી નહીં થવાનું. આપણે તો બધાનું સારું જ કરવાનું. માં કે છે, કારણ કે દીકરા તું કોણ છે એ તો તું વિચાર. તું વિમત્સર છે. ભાગવતની અંદર લખ્યું, આતિષ્ઠ વિમત્સરસ્ત્વમ ઉક્તમ સમાત્રાપી યદવ્યલીકમ. આતિષ્ઠ વિમત્સરસ્ત્વમ ત્વમ તુ વિમત્સરઃ. તું વિમત્સર છે. તારી અંદર રંજ માત્ર દ્વેષ નથી. ફલાણાએ મારું બગાડ્યું તો હું એનું બગાડીશ, આવો ભાવ તારામાં નથી. નહીંતર આપણામાં બધામાં એવો ભાવ છે. ફલાણાએ મારું બગાડ્યું, હું એનું બગાડીશ. એને મારું નુકસાન કર્યું, હું પણ એનું નુકસાન કરીશ. અહીંયા માં સુનીતિ એમ કહેવા માંગે છે, દીકરા આપણું ગમે એટલા લોકો બગાડે પણ આપણે એનું બગાડવાનું નહીં. આપણે હંમેશા એનું સુધારવાનું. કારણ કે ત્વમ તું વિમત્સર, તું વિમત્સર છે. એકવાર એક ગુરુએ એના 2 શિષ્યોને બોલાવ્યા. 2 શિષ્યો ગુરુદેવની પાસે આવીને પ્રણામ કરીને ઉભા રહ્યા. ગુરુદેવે બંને શિષ્યોના હાથમાં દંડ આપ્યો છે. દંડ આપીને કહ્યું કે આ સામે આંબો દેખાય છે, એ આંબાને તમે જોરથી દંડ મારો, ફટકારો. ગુરુદેવે આજ્ઞા કરી એટલે હાથમાં જે દંડ હતો એ દંડને આંબાનું જે વૃક્ષ હતું એ આંબાના વૃક્ષ ઉપર દંડને ફટકાર્યો. જ્યાં દંડ ફટકાર્યો ત્યાં એક ઘટના ઘટી. જે પાકેલી કેરી હતી ને એ બધી નીચે ખરી. આ ઘટના થઈ એટલે ગુરુદેવે પછી 2 ચેલાને કીધું કે એ ચેલાઓ, તમે હમણાં જે દંડ ફટકાર્યો ને જે ઘટના ઘટી એમાંથી તમે 2એ શું શીખ્યું એ મને કહો. એટલે એક શિષ્યએ જવાબ આપ્યો કે ગુરુદેવ, મને તો આ ઘટના ઉપરથી એવી સમજણ મળે છે, એવી શીખ મળે છે કે જે વ્યક્તિ સીધો ન હાલતો હોય ને એને સીધો કરવા માટે દંડો લેવાનો. દંડો મારો ને એટલે એ સીધો થઈ જાય. ગુરુદેવે કહ્યું બરાબર. બીજા ચેલાને પૂછ્યું, એ તું જવાબ આપ, તને શું આમાંથી શીખવા મળ્યું, સમજવા મળ્યું? બીજો ચેલો બહુ સરસ મજાનો જવાબ આપે, ગુરુદેવ મને એ શીખવા મળ્યું કે આપણે કોઈ આપણને ગમે એટલું દંડિત કરે, કોઈ આપણને ગમે એટલું પજવે, ગમે એટલું હેરાન કરે, પરેશાન કરે, પણ આપણે તો એનું સારું જ કરવાનું. કારણ કે મેં આ આંબાને દંડ માર્યો, લાકડી મારી, તેમ છતાંય એ આંબાએ મને કેરી આપીને મારું હારું જ કર્યું. એમ આપણે આખા જગતમાં બધાયનું હારું કરવાનું. ચાહે આપણું બધાય બગાડે, ખરાબ કરે, હેરાન પરેશાન કરે, જે કરે તે, પણ આપણે બધાયનું હારું જ કરવાનું. ત્વમ તું વિમત્સર. દીકરા તું વિમત્સર છે. અને એટલે તારે ચિંતા કરવાની જરૂર નથી, દુઃખી થવાની જરૂરત નથી. અને એક બીજી વાત એ પણ છે કે લૌકિક બાપના ખોડે બેસી અને તારું કલ્યાણ ક્યાં થવાનું છે? એક કામ કરને, લૌકિક બાપના ખોડે બેસવું એના કરતા અલૌકિક પરમાત્માના ખોડામાં બેસી જા. અને અલૌકિક પરમાત્માના ખોડે તારે બેસવું હોય તો માએ ખોટી વાત નથી કરી, તારી સાવકી માએ સાચી વાત કરી. એને પ્રાપ્ત કરવા માટે તો તારે જંગલમાં તપ કરવા જવું પડશે.
અને આજ નાનકડા ધ્રુવજી તપ કરવા માટે થઈ અને ખરેખર તૈયાર થયા છો. 5 વર્ષનો બાળક, પણ એની ખુમારી તો જુઓ. 5 વર્ષનો બાળક, પણ એનો ઉત્સાહ તો જુઓ. તો પછી માં, મારે વનમાં જઈ અને તપ કરવું છે ને મારે ભગવાનને મેળવવા જ છે. એક નાનકડો 5 વર્ષનો બાળક ધારે તો શું ન કરી શકે. આ નાના બાળકોના ઉત્સાહને વધારવા વાળી કથા છે. નાના બાળકો જીવનમાં ઉદાસ ન બને, નિરાશ ન બને. નાની નાની વાતમાં કે મારાથી આ નહીં થાય, મારાથી આ નહીં થાય, અને માણસ દુખી થઈ જતો હોય. જી ના, દુખી થવાની જરૂરત નથી. યુ કેન ડુ એવરીથિંગ. તમે બધું જ કરી શકો. વી કેન ડુ એવરીથિંગ. આપણાથી બધું જ થાય. પણ વી કેન ડુ એવરીથિંગ, આપણે બધું કરી શકીએ આવો કોન્ફિડન્સ રાખવો, વિશ્વાસ રાખવો, પણ અભિમાન ન રાખવું. કારણ કે જ્યારે વી કેન ડુ, આપણે બધું કરી શકીએ આવું બોલીએ ત્યારે આપણો વિશ્વાસ એમાંથી પ્રગટ થાય છે. પણ જો એવું બોલી નાખો કે ઓનલી આઈ કેન ડુ, તો એ આપણું અભિમાન છે. ખાલી હું જ કરી શકું આવું ન બોલવું. કારણ કે આપણાથી પણ મહાન લોકો છે, આપણાથી પણ મોટા લોકો છે. એટલે અભિમાન ન કરવું કે ઓનલી આઈ કેન ડુ, પણ હા, વિશ્વાસ રાખવો, આઈ કેન ડુ એવરીથિંગ. નાનો બાળક ધારે બધું કરી શકે, બધું કરી શકે. નાનકડો 5 વર્ષનો બાળક ધ્રુવજી જંગલમાં તપ કરવા માટે થઈને તૈયાર થયો છે. માને પગે લાગ્યો, માં, હું તપ કરવા જાઉં છું, મને આશીર્વાદ આપ. ઓહો, માએ વાત્સલ્યનો હાથ દીકરાની ઉપર ફેરવ્યો. કહ્યું, દીકરા જા, મારા આશીર્વાદ. બાપ, તારું કામ સફળ થાય. માના આશીર્વાદ લઈ નાનકડો ધ્રુવ મધુવનમાં તપ કરવા માટે થઈ અને રસ્તામાં જાય છે. ત્યાં માર્ગમાં દેવર્ષિ નારદ મળ્યા. નારદજીએ રસ્તો રોક્યો. બાળક, ક્યાં જાય છે? તો કે મધુવનમાં તપ કરવા જાઉં છું, ભગવાન નારાયણને મારે પ્રસન્ન કરવા છે. દેવર્ષિ નારદે મનમાં વિચાર કર્યો કે આ બાળકનો સંકલ્પ એ આવેશજન્ય છે કે વિવેકજન્ય, એ જોવું પડે. કારણ કે ઘણી વાર માણસ ઉતાવળે ઉતાવળે નિર્ણય લઈ લે ને, હું આમ કરી નાખીશ, હું તેમ કરી નાખીશ. પછી ખબર પડે કે એ તો આવેશમાં થઈ ગયું, બોલાઈ ગયું. એટલે નારદજીએ ધ્રુવને કહ્યું, દીકરા, એમ ભગવાન મળતા નથી. ભગવાન એટલું આસાનીથી મળે નહીં. તું હજી નાનકડો છે, તારે હજી દૂધ પીવાની ઉંમર છે. એટલે શાંતિથી જા, ઘરે ઉછળકૂદ કર, આનંદ કર. ભગવાનને કઈ આ ઉંમરમાં મેળવવાના ન હોય. અને એમ ભગવાન મળતા નથી, કારણ કે હજારો હજારો વર્ષો સુધી ઋષિમુનિઓ સાધના કરે છે. તેમ છતાં એવા ઋષિમુનિઓને પણ જો ભગવાન મળી ન શકતા હોય તો દીકરા તને કેમ મળે? ધ્રુવની નિષ્ઠા ડગે છે કે નહીં એની પરીક્ષા કરે છે દેવર્ષિ નારદ. અને ત્યારે નાનકડા ધ્રુવજી બહુ સુંદર મજાનો જવાબ આપતા કહે છે કે ઘરેથી નીકળ્યો ને એટલે મને મારી માએ આશીર્વાદ આપ્યા છે કે દીકરા જા, મારા આશીર્વાદ છે, તારું દરેક કાર્ય સફળ થશે. અને હે દેવર્ષિ નારદ, મને એટલી ખબર છે કે એક માં એના દીકરાને હૃદયથી આશીર્વાદ આપે પછી એ દીકરો એના દરેક કાર્યમાં સફળ થાય છે. માના આશીર્વાદ ક્યારેય વિફળ ન થાય. મને મારી માએ આશીર્વાદ આપ્યા છે. સખ્ત રાહો પર ભી आसान सफर लगता है, सख्त राहों पर भी आसान सफर लगता है, ये जरूर मेरी माँ के आशीर्वाद का असर लगता है. મને વિશ્વાસ છે મારી માએ આશીર્વાદ આપ્યા.
મારો ભગવાન મને મળશે. ધ્રુવજીની વાત સાંભળી દેવર્ષિ નારદ રાજી થયા. ખબર પડી ગઈ છે તો સાચો, વાંધો નહીં આવે, પણ હજી થોડીક માર્ગદર્શનની જરૂર છે. એટલે દેવર્ષિ નારદ પોતે ગુરુ થયા. ધ્રુવ, તારી નિષ્ઠા સાચી છે ભગવાનને મેળવવા માટેની, પણ દીકરા કેવી રીતે ભગવાનને મેળવવાના એ હું તને કહું છું, એ તું ધ્યાન દઈને સાંભળ. ભગવાન વાસુદેવને ભગવાન નારાયણને મેળવવાનો ઉપાય શું છે? ભગવાન વાસુદેવસ્તમ ભજત પ્રવણાત્મના. પરમાત્મા નામ સ્મરણથી અતિ પ્રસન્ન થાય છે, અને તેથી હે ધ્રુવ, હું તને એક મંત્ર આપું છું. એ મંત્રનો તું જપ કરજે. દ્વાદશાક્ષર મંત્ર આપ્યો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ દ્વાદશાક્ષર મંત્રનો તું જપ કરજે. અને દીકરા, પ્રેમથી ભગવાનના સ્વરૂપનું ચિંતન કરતો કરતો તું તપ કરીશ ને, એટલે 6 જ મહિનામાં તને ભગવાન મળશે. આ નારદ તને વચન આપે છે. હું તારો ગુરુ થયો, મેં તને મંત્રની દીક્ષા આપી, અને ગુરુ તને વચન આપે કે 6 જ મહિનામાં તને ભગવાન નારાયણ મળશે, મળશે ને મળશે. પણ જ્યારે મળે ત્યારે ભૂલ ન કરતો. મળે ત્યારે તારે શું કરવાનું એ પણ તું સાંભળી લે. જો આને કહેવાય સદગુરુ. ભગવાન કેમ મળે એ તો કે, પણ ભગવાન મળ્યા પછી તારે શું કરવાનું એ સમજાય. નહીતર ઘણી વખત શું થાય, ભગવાન મળી તો જાય ગુરુ કૃપાથી, સદગુરુ કૃપાથી, પણ મળ્યા પછી ક્યારેક પાસેથી સંસારની લૌકિક ચીજ વસ્તુ માગી બેહીએ છીએ, જેને કારણે મળેલો ભગવાન વળી પાછો છેટો થઈ જાય છે. અહીંયા સદગુરુ નારદજીએ સમજાવ્યું કેમ મળે એ પણ, અને મળ્યા પછી શું કરવું. વિરક્તશ્ચેન્દ્રિયરતો ભક્તિ યોગેન ભૂયસા તમ નિરંતર ભાવેન ભજેતા વિમુક્તયે. નિરંતર હૃદયના વિશુદ્ધ ભાવથી એનું ભજન કરજે. ભગવાન મળશે, ને ભગવાન જ્યારે મળે ત્યારે કોઈ પણ પ્રકારનું લૌકિક પદ, પૈસો કે પ્રતિષ્ઠા ભગવાનની પાસે માંગતો નહીં. જોજે ભૂલ કરી જાતો નહીં. કારણ કે પદ, પૈસો, પ્રતિષ્ઠાની અંદર સુખ નથી. ઠાકોરજીના ચરણોની અંદર સુખ છે, શાંતિ છે. સુખ અને શાંતિ ક્યાં? બોલે ભગવાનના ચરણ. એકવાર ભગવાન નારાયણ બધાને મનગમતી વસ્તુનું વિતરણ કરતા હતા. કોઈને ચાંદી જોતી હતી, ચાંદી આપી. કોઈને સુવર્ણ જોતું હતું, સુવર્ણ આપ્યું. કોઈને ગાડી મોટરકાર જોતા હતા, ગાડી મોટરકાર આપી. કોઈને બંગલા જોતા હતા, બંગલા આપ્યા. ભગવાન નારાયણ બધાને બધું વિતરણ કરતા હોય છે. એવામાં 2 વસ્તુ ભગવાનના હાથમાંથી નીચે સરી પડી. તે ભગવાને પોતાના 2 પગથી એ 2 વસ્તુને દાબી દીધી. લક્ષ્મીજી જોઈ ગયા. બધા લોકો બધી મનગમતી લૌકિક ચીજ વસ્તુ પદાર્થને માગીને જ્યારે પાછા ગયા, ત્યારે લક્ષ્મીજી એકાંતમાં ભગવાન નારાયણને પૂછે છે, પ્રભુ, હમણાં તમે બધાને બધી વસ્તુનું વિતરણ કરતા હતા, એવામાં તમારા હાથમાંથી કંઈક પડ્યું, અને જે પડ્યું એના ઉપર તમે પગ મૂકી દીધા, તમે એ વસ્તુને સંતાડી દીધી, તો જરા કૃપા કરીને અમને કહેશો એ શું છે? એટલે ભગવાન નારાયણ કે રેવા દો ને લક્ષ્મી,
તમારે શું કરવું સાંભળીને? તો કે ના પ્રભુ, તમે હંતાડો છો મતલબ એ કંઈક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોવી જોઈએ, નહીતર તમે સંતાડો ને. જણાવો ને શું છે તમારા ચરણની નીચે. એટલે ભગવાન નારાયણ કે જો આ બધાય સંસારી જીવાત્માઓ, કોઈ મારી પાસેથી ચાંદી લઈને ગયા, કોઈ મારી પાસેથી સોનું લઈને ગયા, કોઈ મારી પાસેથી મોટર ગાડી, બંગલા, આ બધું લઈને ગયા, પણ આ એકેય સુખી થવાના નથી. અંતે તો સંસારમાં આ બધાય દુખી જ થવાના છે, અને દુખી થાય એટલે સુખ અને શાંતિની તલાશમાં આવશે, અને સુખ અને શાંતિની તલાશમાં જ્યારે આવશે ત્યારે એને મારા ચરણ જ પકડવા પડશે. કારણ કે જે વસ્તુ નીચે પડી ને એ સુખ અને શાંતિ હતી. એ સુખ અને શાંતિ હંમેશા હું મારા ચરણની નીચે દબાવીને રાખું છું. જો જીવાત્માને સુખ અને શાંતિની તલાશ હોય તો જીવાત્માને પ્રભુના ચરણ પકડવા જ પડશે, પકડવા જ પડશે. પાપ કરે પ્રભુજી મિલે, પાપ કરે સુખ હો, पाप करे तो मुक्ति मिले, इसलिए पाप करो सबको. ઘણા ઘણા લોકો તો મારી આમ દોડા કાઢી કાઢીને જોવા માંડ્યા કે આ શું બોલે છે, વ્યાસપીઠ ઉપરથી પાપ કરવાની વાતો કરે છે. હું સરખું બોલું છું, તમે ઉલટું સમજો છો. હજી તમને જો સમજતા આવડે તો સમજી જાઓ, પાછું બોલો. पाप करे तो प्रभु जी मिले, पाप करे तो सुख हो, पाप करे तो मुक्ति मिले, इसलिए पाप करो सबको. नोखू पाड़ो नहीतर हैरान થાઓ. આમાં નોખું પાડવાનું છે. પાપ કરે, પાપ કરે એમ નહીં, પાપ પકરે, પકરે એટલે પકડે. પા એટલે ભગવાનના ચરણ. જે ભગવાનના ચરણ પકડે ને ભગવાન મળે. પા પકરે તો પ્રભુજી મિલે, પા પકરે તો સુખ હોય, પા પ્રભુજીના ચરણ પકડે તો મુક્તિ મિલે, इसलिए પા પકરો સબ કોઈ. પરમાત્માના ચરણ પકડી લ્યો, આપણને બધાને સુખ અને શાંતિનો અનુભવ થઈ જશે. इसलिए पा पकरो सब કોઈ. તો ધ્રુવ જોજે ક્યાંક લૌકિક પદ માગી બેસતો નહીં. માગવું હોય તો પરમાત્માની પાસે અલૌકિક પદ માગી લેજે, એનું ધામ માગી લેજે. કારણ કે લૌકિક પદની અંદર કાંઈ નથી. એકવાર હનુમાનજી મહારાજ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પ્રભુની પાસે ગયા. પાસે જઈને કહે છે, પ્રભુ હું આ સુગ્રીવ અને વિભીષણ આ બંને કરતા ભાગ્યશાળી છું, આ બંને કરતા ભાગ્યશાળી. એટલે ભગવાન રામજીએ હનુમાનજીને પૂછ્યું કે બંને કરતા ભાગ્યશાળી કેવી રીતે? ત્યારે હનુમાનજી કહે, જુઓ પ્રભુ, આ સુગ્રીવ છે, તમે એને કિષ્કિંધાનું પદ આપ્યું ને, કિષ્કિંધા એનું પદ સુગ્રીવને, અને પ્રભુ તમે લંકાનું પદ વિભીષણને આપ્યું ને, રાવણને મારીને પછી વિભીષણને તમે લંકાનું પદ આપી દીધું. પ્રભુ એ બંને કરતા ભાગ્યશાળી હું એટલા માટે છું કે તમે એ બેયને એક એક પદ જ આપ્યા છે. કિષ્કિંધાનું એક પદ તમે સુગ્રીવને અને લંકાનું એક પદ તમે વિભીષણને, પણ પ્રભુ એનાથી ભાગ્યશાળી એટલા માટે મને તો તમારા બેય પદ મળ્યા, મતલબ તમારા બેય ચરણારવિંદ તમે મને આપ્યા. તમારા ચરણથી મોટું પદ આ જગતમાં બીજું શું હોઈ શકે? તો લૌકિક પદ ન માંગીશ, ધ્રુવ માગવા હોય તો અલૌકિક પરમાત્માને માંગી લેજે. સદગુરુદેવે અદ્ભુત રીતિ સમજાવી અને હવે નાનકડા ધ્રુવજી મધુવનની અંદર તપ કરવા માટે થઈને ગયા. 6 મહિના સુધી તપ કર્યું. પેલા મહિને ફળ ફળાદિક ખાઈ તપશ્ચર્યા કરી, બીજા મહિને
કંદમૂળ ખાઈ તપશ્ચર્યા કરી. ત્રીજા મહિને તૃણપત્ર ખાઈને તપશ્ચર્યા કરી. ચોથા મહિને માત્ર જલપાન કરીને તપશ્ચર્યા કરી. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મંત્રનો નિરંતર જાપ ચાલુ છે. પાંચમા મહિનામાં તો જલપાન પણ બંધ કર્યું અને માત્ર વાયુ ભક્ષણ કરે છે. અને હવે છઠ્ઠા મહિને નાનકડા ધ્રુવજીએ વાયુ ભક્ષણ કરવાનું પણ બંધ કર્યું. કેતા શ્વાસ લેવાનું પણ બંધ કરી દીધું. જેત શ્વાસો નૃપાત્મજ. ध्रुव जी ने अपनी सांसें रोक दी. जैसे ही ध्रुव जी ने अपनी सांसें रोक दी, त्रिलोक की सांसें मानो रुकने लगी. स्वर्गलोक में देवता त्राहिमाम हो उठे. दौड़ करके गए हैं ब्रह्मा जी के पास. अरे ओ ब्रह्मा जी, हमने श्वास लेવામાં તકલીફ પડે. આ શું છે બધું? બ્રહ્માજી કે ભગવાન નારાયણનો એક ભક્ત છે, નાનકડો બાળક છે, એ નીચે તપ કરે છે, એને પોતાનો શ્વાસ રોકી લીધો છે, જેને કારણે આજ સૃષ્ટિના શ્વાસ રોકાઈ ગયા છે. તો હવે બોલે હવે કઈ નહીં, આપણે બધાએ ભગવાન નારાયણની પાસે જવું પડે. બધાએ ભગવાન નારાયણની પાસે ગયા. દેવતાઓ જઈને ભગવાન નારાયણને કે પ્રભુ, તમારો આ ભક્ત ધ્રુવ નાનકડો 5 વર્ષનો બાળક તપ કરે છે, આજ 6 મહિનાની અવધિ પૂરી થવાની તૈયારી છે. પ્રભુ, એને પોતાના શ્વાસ રોકી લીધા, એને કારણે આખી સૃષ્ટિના શ્વાસ રૂંધાઈ ગયા છે. પ્રભુ, કંઈક કરો. આન ભગવાન નારાયણ ભક્ત વત્સલ ભગવાન આજ એ નાનકડા ધ્રુવજી એના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે થઈ અને ધ્રુવજી પાસે જવાનું નક્કી કરે છે. પેલી બાજુ ધ્રુવજી દ્વાદશાક્ષર મંત્રનો જપ કરે છે. દૃષ્ટિની અંદર એ પરમાત્મા નારાયણનું સ્વરૂપ સ્થિર છે. પણ જ્યારે સાક્ષાત ભગવાન નારાયણ એની સામે આવીને ઉભા રહી ગયા ને, ત્યારે એ જે અંદર દ્રષ્ટિમાં જે સ્વરૂપ દેખાતું હતું, એ સ્વરૂપ દેખાતું બંધ થઈ ગયું. જ્યાં બાળકને એ સ્વરૂપ દેખાતું બંધ થઈ ગયું, એટલે એ બાળક ધ્રુવ એકદમ મનમાં વિચાર કરે કે હમણાં સુધી તો પરમાત્માનું એ સ્વરૂપ મને દેખાતું હતું, અચાનક ગાયબ કેમ થઈ ગયું? અને એકદમ વિસ્મયતા પૂર્વક જ્યારે નાનકડો બાળક ધ્રુવ એ સમયે એ સ્વરૂપને શોધવા માટે પોતાની આંખ ખોલે છે, જ્યાં આંખ પોતાની ખોલી ત્યાં તો સાક્ષાત ભગવાન નારાયણ આજ નાનકડા ધ્રુવની સામે ઉભા છે. સશંખ ચક્રમ સકિરીટ કુંડ. શંખ ચક્ર ગદા પદ્મને ધારણ કરનારા એ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નારાયણ આજ નાનકડા ધ્રુવજીની સામે ઉભા. અને પરમાત્માને જોઈને નાનકડો ધ્રુવ તો અવાક થઈ ગયો, સ્તબ્ધ થઈ ગયો, વિસ્મયતાને પામી ગયો. શું કરું શું ન કરું કઈ ખબર ન પડી. એટલે સૌથી પહેલા તો લાકડી પડે એમ દંડવત પ્રણામ કર્યા. દંડવત પ્રણામ કર્યા. ઠાકોરજી એને ઉભો કર્યો, બેઠો કર્યો. આજ નાનકડો બાળક સ્તુતિ કરવા માંગે છે પરમાત્માની, પણ ભગવાન મળ્યા એ ખુશીમાં ને ખુશીમાં ખબર નહીં એનું ગળું રૂંધાઈ ગયું છે. બોલી નથી શકતો. સ્તુતિ કરવા તો માંગે છે પણ સ્તુતિ કરી નથી શકતો. એટલે પરમાત્મા નારાયણે પોતાનો જે શંખ હતો એ પોતાનો શંખ ધ્રુવજીના કપોલ ઉપર, ગાલ ઉપર સ્પર્શ કરાવ્યો. ભાગવતમાં લખ્યું કે પસ્પર્શ બાલમ કૃપયા કપોલે. શંખનો સ્પર્શ જ્યાં કપોલ ઉપર કરાવ્યો, ગાલ ઉપર કરાવ્યો, આન વીણાવાદિની માં સરસ્વતી જાણે જીહવા ઉપર આવી અને બિરાજમાન થઈ ગઈ. હવે નાનકડા બાળકે અદ્ભુત પરમાત્માની સ્તુતિ કરી. યોન્તઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વદામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન્નમો ભગવતે
ગણેશાય તુભ્યમ યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તા યો અંતઃ પ્રવિશ્ય મમ સુસુપ્તામ વાણીમ જાગ્રયતિ, જે મારી અંદર રહીને મારી સુસુપ્ત વાણીને જાગૃત કરે છે, એવા હે પ્રભુ હું તમને નમસ્કાર કરું. બાત ભી સહી હૈ. બહાર રહી અને પરમાત્મા સૃષ્ટિનું સંચાલન કરે છે, અંદર રહી અને એ પરમાત્મા આપણા શરીરનું સંચાલન કરે છે. એ ભગવાને આપણી દરેક ઇન્દ્રિયોમાં તેજ મૂક્યું છે, એટલા માટે તો આંખ જોઈ શકે છે, આપણા હાથ શ્રમ કરી શકે છે, પગ આપણા ચાલી શકે છે. ઇન્દ્રિયોની અંદર શક્તિને પૂરનારા એ પરમાત્મા છે. યોંતઃ પ્રવિશ્ય ચમિમામ પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિધરઃ સ્વધામ મમ પ્રસુપ્તામ વાણીમ સંજીવયતિ. અન્યાંશ્ચ હસ્ત ચરણ શ્રવણ ત્વગાદિન, મારા કાન, મારી આંખો, મારા હાથ, મારા પગ, આ બધું તમે જ ચલાવો છો. મુખમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ. પ્રભુ તમે મૂંગાને બોલતો કરો છો, જે અપંગ હોય એને તમે પર્વત ઓળંગી જાય એટલી શક્તિ આપો છો. આ નાનકડો બાળક ધ્રુવ પ્રભુ તમને વંદન કરે છે અને તમે મારા ઉપર પ્રસન્ન થયા છો અને તમે મને દર્શન આપવા આવ્યા છો, તો પ્રભુ મારું તપ સાર્થક થયું, સફળ થયું. ભગવાન નારાયણ ધ્રુવને કહે છે, દીકરા તારા ઉપર બહુ રાજી છે, તારા તપથી બહુ રાજી છે, બોલ તારે શું જોઈએ છે. સદગુરુના શબ્દ યાદ આવ્યા, લૌકિક પદ ન માંગતો એટલે લૌકિક વસ્તુ ન માગી, ધ્રુવજીએ અલૌકિક વસ્તુ માંગી. શું માગ્યું? પ્રભુ મને 3 વસ્તુ આપો. એક તો મને ભક્તિ આપો, બીજું મને પરમાત્માની કથા આપો અને ત્રીજું મને ભગવાન નામ આપો. આ 3 વસ્તુ ધ્રુવજીએ માંગી છે. એક તો ભક્તિ આપો હૃદયમાં પ્રભુ, અને બીજું મને તમારી કથા આપો, અને ત્રીજું મને તમારું નામ, કે હંમેશને માટે હું લેતો રહું. મારા ઉપર એવી કૃપા કરો, क्योंकि इसके अलावा और मैं कुछ चाहता नहीं हूं. न जी चाहता हूं न जर चाहता हूं, न जी चाहता हूं न जर चाहता हूं, मैं तेरी कृपा की नजर चाहता हूं, मैं तेरी कृपा की नजर चाहता हूं. बस તારી કૃપા દ્રષ્ટિ મારા ઉપર રહે, મારે એટલું જ જોઈએ, મારે બીજું કઈ જોતું નથી. ભગવાને તથાસ્તુ કહ્યું. 36,000 વર્ષ સુધી હે ધ્રુવ તું શાસન ભોગવીશ અને અંતે તને મારું મોકલેલું વિમાન લેવા આવશે અને તને મારું પરમ પદ પ્રાપ્ત થશે. ભગવાનની કૃપાથી એવું જ થયું. 36,000 વર્ષો સુધી ધ્રુવજીએ પછી તો રાજ્ય શાસન ભોગવ્યું છે અને પછી છેલ્લે એ ધ્રુવજીને ભગવાનનું મોકલેલું વિમાન લેવા આવ્યું. ઠાકોરજીનું વિમાન નાનકડા ધ્રુવજીને લઈ ગયું એના ધામમાં. જોકે ત્યારે નાનકડા નહોતા, ત્યારે તો એના જીવનનો અંત સમય, પણ જે એચિવમેન્ટ પ્રાપ્ત કર્યું ને એ નાનપણથી પ્રાપ્ત કર્યું. જે પ્રાપ્તિ થઈ પરમપદની તો નાનપણમાં થઈ ગઈ અને અંતે પરમપદની પ્રાપ્તિ ન કેવલ ધ્રુવને, એની માતાને પણ પરમપદ મળ્યું. જી હા, ક્યારેક ક્યારેક આપણા સંતાનો સંસ્કારી હોય, સદગુણી હોય, ધર્મનિષ્ઠ હોય, પરમાત્માના અનન્ય ભક્ત હોય ને, તો એવા ભક્ત ધર્મનિષ્ઠ આપણા સંતાનને કારણે ક્યારેક ક્યારેક માવતરને પણ પરમાત્માનું લોક મળે. ધ્રુવજીને કારણે એની માને પણ પરમાત્માનું પરમ પદ મળે. આ ધ્રુવજીનું ચરિત્ર આપણને 2 વસ્તુ શીખવાડે છે. ભક્તો ધ્યાન દઈને સાંભળજો.
ખાસ બાળકોએ સાંભળવા છે. એક વાત બાળકોએ સાંભળવા જેવી છે અને બીજી વાત વડીલોએ સાંભળવા જેવી છે. આ ધ્રુવ ચરિત્રમાંથી બે વસ્તુ મળે. પહેલી વસ્તુ, એક વખત મનમાં જે નક્કી કરી લ્યો એને પ્રાપ્ત કર્યા વગર શાંતિથી બેસશો નહીં. ધ્રુવજીએ નક્કી કરી લીધું મારે ભગવાન મેળવવા છે, પછી ધ્રુવજી શાંતિથી બેઠા નહીં. કોઈ પણ કારણોસર હવે મારે એ મારું કાર્ય સંપન્ન કરવું જ છે, એવો દ્રઢ સંકલ્પ કરવો. જેના હૃદયમાં દ્રઢ સંકલ્પ છે એ જ પોતાના જીવનમાં કંઈક કરી શકે. તમે સંકલ્પ નહીં કરો તો તમે તમારા જીવનમાં કાંઈ નહીં કરી શકો. એટલે દ્રઢ સંકલ્પ કરજો કે મારે આ કામ કરવું જ છે. કાર્યમ સાધયામી વા દેહમ પાતયામી. કાર્યને પૂરું કરીશ. કદાચ પૂરું ન થાય તો મારો દેહ ભલે પડી જતો હોય, પણ મારું કાર્ય હું પૂરું કરીને લઈશ. આવો દ્રઢ સંકલ્પ. નાની નાની બાબતમાં નિરાશ ન થઈ જશો. ઉત્સાહયુક્ત બની સંકલ્પને પૂરો કરવા માટે આગળ વધજો, આગળ વધજો. બની શકે તમારા જીવનમાં તમને કોઈ એવા મળે જે તમારા ઉત્સાહને કમ કરે. બની શકે કે તમારા જીવનમાં તમને એવા લોકો મળશે જે તમારી આશાને નિરાશામાં બદલી નાખશે. પણ ક્યારેય જીવનની અંદર નિરાશાથી યુક્ત ન બનશો, હતોત્સાહ ન બનશો. કોઈ પણ ચાહે ગમે એટલું બોલે, તમારો ઉત્સાહ વધવો જોઈએ. જો એક નાનકડો દાખલો નાના બાળકોને આપું. એક વખત 60 વર્ષના દાદા 60 વર્ષના દાદા હિમાલય ચડતા હતા. હિમાલય ચડતા હતા, એમાં અડધે સુધી પહોંચી ગયા. પછી જે અમુક યુવાન હોય ને, યંગ લોકો, એ 8-10 લોકો હિમાલય ચડીને પાછા નીચે ઉતરતા હતા. એમાં આ દાદા 60 વર્ષના એમને અધ વચ્ચે મળ્યા. દાદાની ઉંમર જોઈ અને એ જુવાનિયાઓ જે હતા એમાંથી 2 યુવાન બોલ્યા, એ કાકા, આ તમે ક્યાં જાવ છો? તો કે હિમાલયની ટોચ ઉપર. અરે કાકા, હિમાલયની ટોચ અહીંથી બહુ છેટી છે, બહુ દૂર છે. માંડી વાળો, તમારું શરીર તો જુઓ, તમારી ઉંમર તો જુઓ, નહીં પહોંચી શકો. ક્યાંક ઠંડીને કારણે ઉપર પહોંચતા પહેલા જ તમારું અચ્યુતમ કેશવમ થઈ જશે. એટલે પાછા વળો. એ સમયે એ 60 વર્ષના દાદાએ જે જવાબ આપ્યો ને ભક્તો, એ અદ્ભુત જવાબ હતો, અદ્ભુત જવાબ હતો. એ દાદાએ એ યુવાનને એ જવાબ આપ્યો, તમે મને એમ કહો છો કે નહીં પહોંચી શકું, પણ સાંભળો યુવાનો, મનથી તો હું ક્યારુનો હિમાલયની શિખર ઉપર પહોંચી ગયો છું. હવે તો ખાલી તનથી પહોંચવાનું બાકી છે. मन से मैं पहुंच गया हूं, बस खाली तन से मेरा पहुंचना बाकी है. ये है उत्साह, ये है आशा. चाहे कोई हमारी आशा उसको निराशा में बदले, हमारे उत्साह को हतोत्साह में बदले, लेकिन हम अपने उत्साह को कभी कम न होने दे, अपनी आशा को कभी कम न होने दे.